ભાજપની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 60 વર્ષના કે 3 ટર્મથી ચૂંટાતા ઉમેદવારોને ટિકિટ નહીંની ફોર્મ્યુલા સહિતના માપદંડ મુજબ લાંબી લચક ભાંજગઢ બાદ શુક્રવારે મોડી રાતે ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરી, જેમાં કેટલાય જૂના જોગીઓની ટિકિટ કપાઈ તો યુવા ચહેરાઓને સ્થાન અપાયું. ભરૂચ નગરપાલિકાના 11 વોર્ડના 44 સભ્યો માટે ભાજપના ઉમેદવારો જાહેર થતાં જ ક્યાંક ખુશી તો ક્યાંક આંતરિક કચવાટ પણ જોવા મળ્યો. ભરૂચ ભાજપના પાલિકાના પૂર્વ સભ્યો નરેશ વાઘબકરી, હેમાલી રાણા, રાજશેખર દેશનવર, અજય પટેલ, પ્રવીણ પટેલ, ટીનેશ મિસ્ત્રી સહિત અન્ય મહિલા સભ્યોની ટિકિટ કપાઈ છે. પાલિકા પૂર્વ પ્રમુખ અમિત ચાવડાએ ટિકિટ માંગી નહીં હોવાનું સામે આવી રહ્યું છે. જ્યારે પાલિકાની ચૂંટણીમાં ભાજપે 17 જેટલા નવા ચહેરાને સ્થાન આપ્યું છે, જેમાં યુવા ચહેરાઓને વધુ પ્રાધાન્ય અપાયું છે. ભાજપના પાલિકાના ઉમેદવારોની પસંદગી અને ટિકિટમાં જિલ્લાના સંગઠનની મહત્વની ભૂમિકા સાથે વર્તમાન અને પૂર્વ ધારાસભ્યના નજીકનાને પણ સમાવી લેવાયા છે. જોકે સૌથી વધુ વોર્ડ નંબર 4માં ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના ખાસમખાસ એવા હેમેન્દ્ર પ્રજાપતિને ટિકિટ માટે નવનેજા પાણી આવ્યા હોવાની વિગતો સામે આવી રહી છે.